સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવયુગ વિદ્યાલય મેદાનમાંથી પ્રારંભ થયેલી પથ સંચાલન જે નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયું હતું, જ્યાં ઠેર ઠેર પુષ્પ વર્ષાથી પથ સંચાલનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે સ્વયંસેવકોએ દંડયોગ, ઘોષ, વ્યાયામ જેવા પ્રયોગો પણ રજૂ કર્યા હતા, જ્યાં કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ઠાકોરભાઈ અમનપુરિયા તથા કલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સંઘના 100 વર્ષના કાર્યયાત્રાના ચિતાર આપતા રાષ્ટ્રભાવના, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે સંકલ્પ લેવા માટે અપીલ કરી હતી। નમસ્તે, શ્રી વિજયાદશમી ઉત્સવને સૌને હાર્દિક શુભકામનાઓ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆતથી જ શ્રી વિજયાદશમી ઉત્સવ ઉજવતા આવ્યો છે, પરંતુ આ ઉત્સવ સંઘે ઊભો કરેલો એનો પોતાનો ઉત્સવ નથી, અપિતુ ભારતની ભૂમિનો હિન્દુ સમાજ હજારો સેંકડો વર્ષથી ઉજવતા આવેલો ઉત્સવ છે। પરંતુ આ વર્ષે આ ઉત્સવનું સંઘના સ્વયંસેવકો માટે એક વિશિષ્ટ મહત્ત્વ છે। એ વિશિષ્ટ મહત્ત્વ એ છે કે શ્રી વિજયાદશમી ઉત્સવના દિવસે જ પરમ પૂજ્ય ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ 27 સપ્ટેમ્બર 1925ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી હતી।